ઓટીપી આવ્યો છે તમારા ફોનમાં. જો આપણું પાર્સલ આવી ગયું છે, ઓપન ડિલિવરી રાખી હતી, કારણ કે ઇલેક્ટ્રિક વસ્તુ હોય કે નહીં એટલે આપણે વિશ્વાસ ન આવે, એટલે મેં ઓપન ડિલિવરી રખાવેલી હતી, કેશ ઓન ડિલિવરી કરાવેલી હતી. અને જે ભાઈ અત્યારે પાર્સલ દેવા આવ્યા છે, ફ્લિપકાર્ટમાં મેં મિક્સર મગાવ્યું છે. હવે ઓપન આવીને થઈ ગયું, નકર તો ખોલીને બતા થવા હજી પેક કરીને ખોલીને બતાવીશ. પહેલાં બારને બાર પેક કરી લો, બધા પેક કરતો હતો. તો ભાઈ છે ને પાછું ખોખામાં ભરવા મળ્યો છે. એ ઓલી સાઈડ ભાઈ ને આ હતું. સારું, હું પેક કરી દઉં ફટાફટ. હેલો, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી. મને તો બપોરે વિડીયો સ્ટાર્ટ ચાલુ કર્યો છે. જમવા બે હતા ને તો વચ્ચે પાર્સલ આવી ગયું. પહેલાં પાર્સલ લેવા આવી ગઈ અને હવે જમવા બેસી ગયું છું પાર્સલ લઈને. એટલે જમવામાં મસ્ત મસ્ત આપણે બનાવ્યું છે સેવ ટમેટાનું શાક. મેં પણ એટલું જ લીધું છે. મસ્ત સેવ ટમેટાનું શાક બનાવ્યું છે. ચા છે, પરોઠા છે, વેફર છે ને આ હું છે કાજુ અંજીર ઠીક શેક છે, બદામ અંજીર ઠીક શેક છે. તો મસ્ત મસ્ત જો બપોરા કરવા બેસી ગયા છીએ. હાલો બપોરા કરવા ફટાફટ. હવે ભૂખ લાગી છે તો પહેલાં જમી લઈ. બેનનું ટિફિન બનાવીને મોકલી દીધું છે. જમવા બેઠા છીએ. ફેમિલી તો રોજની જેમ સાંજ પડી ગઈ છે. બેન ઘરે આવી ગઈ ને ટિફિનને એવું કાઢે છે. અને છે ને જમવા આપી દીધું છે. જમવા હું આપ્યું છાશ, પરોઠું છે, ભાખરી છે, શાક છે બપોરનું અને આ કાજુ અંજીર ઠીક શેક છે. તો રોટલી અને કાઢી લાપસી પેલી ખાવી છે બેન. સારું, હાલો પહેલાં જમી લ્યો પછી છે માતાજીને તો કહેજો દૂધ ને એવું લેવાઈ જવાનું છે. સારું, હાલો તો બેન નહીં હાલે અંબાવ. તો જો બેન જમવા બેસી ગઈ છે અને એ જમે ત્યાં હું પહેલાં કચરા પોતાને એવું કરી નાખું, થાય એટલું કામ ને પછી તમને એન્ડમાં મારું મિક્સર નવું આવ્યું એ બતાવું અને એની પ્રાઇઝ હોતન કહું કેટલાનું આવ્યું છે, કેવી રીતે મેં મગાવ્યું છે બધું કહીશ. અને દૂધ તો જો બેનને મેં છે ને દૂધ લેવા મોકલી છે. હાથમાં શું છે બતાવી તો ઠેલો છે. ઠેલામાં એને જબલું ઠેલામાં નાખી દીધું છે. ગાયું રોટલા નાખતી આવતી અને દૂધ લેતી આવતી. દૂધ કયું લાવવાનું જોયું? 2 તાજા છાશ તો પડી છે. 2 તાજા લેતી આવીને મોળી ક્રંચે શેક લેતી. બાકી કાંઈ નહીં, તાજે ખાવું એ લેતી આવજો. ફટાફટ આવી જજો, જલ્દી આવજો. તો બેન દૂધ લઈને આવી ગયા છે. બે માતાજી કહી જાવ હર બહાર બેહું છે. એટલે મને આખો ફોન ફેરવાયો. જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. અને ગરમી 1 નંબર છે. તમારે આવવું હોય તો આવી શકો છો ગરમી લેવા. લાવી છે કારણ કે ગોલ્ડ એક પડ્યું હતું ને 2 તાજા મગાવી લીધું. વેફર ને એવું મગાવ્યું હતું. વેફર ને એવું કંઈ કે ત્યાં કંઈ હતું નહીં, ત્યાં કંઈ મળ્યું નહીં તો કંઈ લાવી નહીં. અને બેને મને એવું કહી દીધું. સારું, હાલો કાંઈ નહીં. હાલો તમને હવે મિક્સર ને એવું બધું બતાવી દઉં. હાલો ફેમિલી, જો મિક્સર લઈને બેસી ગઈ છું. બપોરે તમને ઓપન ડિલિવરીમાં હતું એટલે ખોલીને બતાવેલી છે, પણ ફરીથી ખોલું તમારી સામે અને તમને હું બતાવું કેવું છે મારું મિક્સર. પાછું બધું પેક કરી જ દીધું હતું વ્યવસ્થિત. અને હવે તો વ્યવસ્થિત પેક કરીને જ રાખું છું. વારે વારે આપણે કંઈ મગાવવાનું હોય નહીં. અહીંયા શું થાય કામરેજમાં લાઇટ છે ને બહુ ઝટકા મારે, એમાં બગડી જાય, વાર વાર ઉડી જાય. મિક્સર હતું એ રિપેર કરી નહોતું દીધું. એનો આગળ વિડીયો બનાવ્યો હતો. પછી અહીંયા બહુ મોંઘું કહેતા હતા. પછી અમે ફ્લિપકાર્ટમાંથી મગાવ્યું. મને છે ને બોસ કંપનીનું જે મિક્સર આવે ને એ 3200 રૂપિયાનું કીધું હતું. આ મેં ફ્લિપકાર્ટમાંથી મગાવ્યું છે. કેટલાનું આવ્યું છે એ હમણાં તમને કહું. ચાલુ કરીને પહેલાં બતાવું પછી કહું. જો રિંગ વગરના ઢાંકણા મસ્ત આવ્યા છે. ત્રણ જાર આવ્યા છે. ચાલો ચાલુ કરીને બતાવું કેવું કેવું છે, સારું છે કે નહીં. કારણ કે મેં તો ત્યારે જ ચેક કરી લીધું હતું. ઓપન ડિલિવરી હતી એટલે. આ મિક્સર છે અને અહીંયા મને દુકાને જે 3200 રૂપિયા કીધા હતા. મેં આ જ મિક્સરના પણ ખાલી કંપની ફેર હતી બોસ. તો આ મિક્સર છે ને 3200 રૂપિયા કીધા હતા. ખાલી કંપની ફેર હતી. 3200 રૂપિયામાં બોસ કંપનીનું હતું. અને આ મેં ફ્લિપકાર્ટ કંપનીનું મગાવ્યું છે. ફ્લિપકાર્ટમાંથી જ મગાવ્યું છે. કેટલાનું એવું છે ખબર? 1118 રૂપિયાનું એવું છે. ખાલી 1118 રૂપિયામાં મારે ઘરે મિક્સર આવી દઈ ગયા. બોલો, વિચાર કરો કેટલા દુકાનવાળા લૂંટે આપણે. અને આ તમે જો ઓનલાઈન કોઈ પણ જગ્યાએથી શોપિંગ ઓનલાઈન કરતા હોય તો કેશ ઓન ડિલિવરી રાખવાની, જેથી કરીને તમારા બેંકમાંથી પૈસા કાઢવાની ઇસ્યુ ન રહે, ફોલ્ટ ન કરે. અને ઓપન ડિલિવરી રાખવાની. ઇલેક્ટ્રિક વસ્તુ તમે મગાવો ને એટલે ઓપન ડિલિવરી રાખવાની. એટલે તમે જેથી કરીને ચેક કરીને લઈ શકો.
એટલે આપણે બગડી ગયેલું નીકળશે, ખરાબ આવશે, રિટર્ન કરવું પડશે, એ કંઈ માથાકૂટ ન રહે, મગજમાં ટેન્શન ન રહે કેવું આવશે, કેવું થાય, કેવું નહીં. એટલે ઓપન ડિલિવરી રખાવાની, કેશ ઓન ડિલિવરી રખાવાની. એટલે મારે 1100 રૂપિયાનું મસ્ત મિક્સર આવી ગયું છે. અને હવે આપણે છે ને કેરીનો રસ પેલો વેલો આમાં બનાવવાનો છે, અને પછી દાદાને હનુમાન દાદાને આપણે લાડવા બનાવવાના છે, કારણ કે થાળ કેદુનો બાકી છે, છોકરાનો પગાર આવી ગયો છે તોય બાકી છે. પણ આ થયું છે હું મિક્સર નહોતું એટલે બે બાકી રહી ગયું હતું બધું. અને હવે મિક્સર આવી ગયું છે તો રોજ મસ્ત મસ્ત આપણે રસોઈ બનાવશું. હાલો બેન, મિક્સરને પહેલાં ચાંદલાને એવું કરી દો, એટલે હું પેક કરીને નથી મૂકવાનું, કિચનમાં મૂકી દઉં. કેરીનો રસ ને હાજે રોટલી ખાવીને તો પૂરી ખાવી તો સારું. હાલો તો અત્યારે રાતે આપણે રસ પૂરી ખાવા છે કે રોટલી ખાવી છે? ગમે રસ અને રોટલી ખાવી ને, તળેલું નથી ખાવું તો કાંઈ નહીં. જો અત્યારે રાત્રે આમાં રસ ને રોટલી બનાવવાની છે. અને આ બહુ બધાની કમેન્ટ એવી આવે છે કે તમે બપોરે કેમ ચા બનાવો છો? તેમાં થાય શું છે, છોકરો રાત્રે જોબ ઉપર જાય તો મોડું આવે, આવીને આટલું મોઢું ધોવે ને જમે ને તો 4 વાગી જાય. એ બપોર સુધી સુઈ રહે. તો બપોરે ઉઠે ને તમારે સવારનું બપોરનું 2 ટાઈમનું ભેગું ખાવાનું હોય. એટલે જો અમારે બપોરે ચા હું બનાવું, કારણ કે મારે ખાટું મેં કંઈ ચા ભાખરી બનાવી ન હોય, હું ભૂખી હોઉં. એટલે મારો દીકરો બપોરે સવારનું બપોરનું ભેગું ખાઈને એટલે અમે બપોરે ચા હોય. હારે બધું બનાવવું જોઈએ, ટિફિન હાટું બનાવ્યું હોય, અમારે હાટું બનાવ્યું હોય. એવું નથી કે ખાલી ટિફિન બનાવી નાખો, અમારે હાટું ચા પરોઠા બનાવી નાખો, એવું નથી. કાંઈ વાંધો નહીં. સારું હાલો, જો હવે છે ને મિક્સર અત્યારે મૂકી દઉં. બેન ચાંદલા કરી લે. હાલો બેન ચાંદલા કરી તમને બતાવી દઉં. લે જો ફેમિલી, બેન મિક્સરને ચાંદલાને એવું કરવા મળ્યા છે. હાલો બતાવું, આ બાજુ વહી આવું ને પછી બતાવું કેવું કરે છે. કારણ કે ઘરમાં જે પણ વસ્તુ આવે ચાંદલા તો કરવા જ પડે, તો વધારે સારું હાલે. હાથીએ કર્યો ને 5 ચાંદલાએ કર્યા. ચોખાથી વધાવો હાલ્યો, અમે ચોખા છે, ચોખાથી વધાવી લ્યો. પરાણે કર્યું એને એવું કર્યું છે, એને ઉધરસ કરી ગઈ. જો કેવા ગણપતિ બાપા એને કેવો જા મિક્સર જાજો સમય હાલે, અમારું સારું છે. હજી કંઈક કરે છે, જો ઓમ કરે છે, ઓમ સાચી કર્યો. સારું હાલો, તો આજનો વિડીયો એટલો જ રાખી દઈ. અને તમે આ કોઈ મગાવવું હોય તો ફ્લિપકાર્ટમાંથી બિંદાસ તમે મગાવી શકો છો, મેશોમાંથી, જેમાંથી મગાવ્યું એમાં. તમે હું કોઈ એડવર્ટાઈઝ નથી કરતી, ખાલી આ તો તમને કહું છું કે તમે બિંદાસ તમે ગમે એમાંથી મગાવી શકો છો. પણ મેં કીધું એમ કેશ ઓન ડિલિવરી રખાવાની અને ઓપન ડિલિવરી રાખવાની. સારું હાલો, બાય. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળશે નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમત સાથે, નવી મસ્તી સાથે. અને અત્યારે રસને રોટલી ખાવાની છે, તમને ભાવતી હોય તો ખાવા આવી જાજો.